શું નામ આપનું? અમરોબા, કયું ગામ રહેવાનું? નવા શાદપુરા. આપણે કઈ જગ્યા પ્રોપર રાધનપુરથી કેટલું થાય? રાધનપુરથી હાથ ગો 7 ગામ 21 કિલોમીટર. 21 કિલોમીટર. બરોબર. કેટલા ટાઈમથી ગાયું રાખો? ગાયો આખા 3 પેઢીથી. 3 પેઢીથી એમ? કેવી કેવી ગાયું રાખતા તમે? થોડી થોડી રાખતા ગાયો, બરોબર. 15 હોળ, 15 હોળ, કોઈ 10-15 હોળ, હમ પણ સારી સારી ગાયો રાખતા. હમ મસ્ત ગાયો. આમ માણસ એકવાર જોવા આવે જોવા આવે ઘડી જોવા, કોઈ કને કોઈને આબા ના દે, એમ કને કોઈ આવે તો મારી નાખે, મારા કને કોઈ આવી ના હાકે, એમ એવી ગાયો રાખતા. એવી ગાયું રાખ. અત્યારે હાલ એવી છે, મારી નાખે એવી. હાલ કેટલી ગાયો? અત્યારે હાલ તો 40 જેવી છે. 40 જેવી કરતા હવે કરી ધીરે 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 ધીરે. હાલ તમે આખલો બહુ સારો લાય, એમ બધે બહુ વખણાય છે. ઘરની ગાયનો જ છે, હમ પણ ઘરે મોટો કર્યો હમ અને હું ગાયો હાકીને ગયો તો હોયલા. હમ લખણબા ત્યાં પરિવાર હતા એ ફેરો. હમ લખણબા લાયા હતા આખલો ફેરબા ટીના ભાઈનો હમ ઢાલ્યો ધોરો. હા એ આખલે મારે એક ફળી દીધી એરણલો આવ્યો, હમ એ આખલો રાખ્યો મેં. હા બરોબર. એ આખલાનો મારો હતા એનું નામ ધોળિયો હતા. હમ ધોળીનો છે ને, હમ એની માયો જબરદસ્ત 10 પેઢીની હોય. બરોબર બહુ 10-10 લીટર દૂધ કરતી. બરોબર. 10-9 કોઈ દી કમ નેહરી નહીં, હમ એવી ગાય એનો આખલો છે. હમ અને પછી મોટો કર્યો તારે કે આખલો મેં હમ 4 વર્ષનો થયો છે. બરોબર. એની વાછડીઓ છે આપણે અત્યારે હાલ હમ પોરનીઓ ને કોઈ ઓણનીઓ, બરોબર. 2 વાળા વિયણો છે. 2 વાળા વિહાણો એમ ને? 2 વાળા વિયણો વાછડીઓ તમે જોજો ઘરે વ્યૂ કા બીજી ગાય એમ હશે. ઘરની કઈ કઈ ગાયનો વેલો? જૂની ગાય? ઘરની ગાયો મારે ધોળિયું હતી, પારેવું હતી, જમનાળિયું હતી હમ અને રૂપેણું. હારામ હારી ગાયું કઈ? હારામ હારી બધી એવી જ હતી, બધી હારી. એક જ એવી બધી એવી હતી. બરોબર. 4 ગાયું માયલો જ વેલો? ના, બીજી હતી પારેવ એક. હમ પારેવ, ધોળી, જમનાળી, ગંગાળી ને ધોળી. હમ ધોળી હાથ 2 દન કીધી નહીં. બરોબર. આ ગાયો આપણે જોની ગાયો છેટથી. બરોબર. તો મારા બાપના મશોબા હતા. મસોબા. મશોબા બહુ શોખીન હતા, રાખતા કાયમ. હમ મશોબા ચોથો બાબી ભાઈ મસોબા ને ચોથો બા. હા. તમે ચોથા બા ની કહેતા કે બહુ જૂની ગાયો સારી બહુ બહુ પાકી હતી. ભલ્યું. એ તો અત્યારે ભલ્યું જ છે અહીંયા આગળ. હમ પહેલાં હતી ગયું, અત્યારે નથી. હવે ઉતરી ગયું થોડું. ઉતરી ગયું. ડોહો હતા તે તો ભાઈ થયું. બરોબર. જબર ભલ્યું થયું. એવી બધી ગાય. ચાય નથી, ચોથા બાકર નથી. બરોબર. વઢિયાર રાધનપુરી ગમે ત્યાં ફરો ને, હમ. પણ ચોથા કોલા જેમ ચાય નથી. એવી ગાયો ચોથા બાની હતી. માણસને એમ કે તરત ચોથા ધરાવી બાના જતી. ચોથા બાની ગાયની મારવાડાની પાચ્યું હવે. હમ. હા, ચોથા બાના આખલા રાખ્યા હમ અને પછી મારવાડાની પાચ્યું. હમ એ રઘાની ને રાવતાની ને બધી રહ્યું ને, હમ ચોથા બાના પાડો મારીને પછી પકવ્યું બરોબર. શેંગડિયારા. હમ એવી ગાયો હતી ચોથા બાને. જૂનો તમારો કઈ ગાયનો એવો અનુભવ કે કઈક એવો બનાવ બન્યો હોય તેના વિશે થોડુંક કહો. એના મારા ચોથા બાની ને મેઘરાજ લોણી નામથી ભટિયારમાં ક્ષેત્ર ભીના છે. બે આખું આખું ગામ છોડ્યું હતું. ભટિયારનું 9 ગામ હમ આખું 4 વાર બચ્ચો છોકરો. હમ પણ એક લગતા નથી આવતી. આખા ગામને મારી પાડી દીધા બી. એમ. ગાયની બે થી. બરોબર. પણ ગતું ગાય લગતા નતા બધા કોઈ માણસ. એવું આવી ગાયો હતી એની. જૂની ગાયું ને? જૂની બહુ ગાયો હતી, મારી નાખ્યા. એ તો 8 ગજાની એવી હશે ને? હાડે એવી પડતા ઓછી લંબાઈને આપણે આમ લાંબા થાય ત્યાં પોકાય એટલી હાંગમણી એટલે મેં જોયેલી હોય. હમ હા, મારી જાતે. બરોબર. પછી આજુબાજુ ગામડા ગાયો બધી અમારે સાણિયા થાય ભારાન્યું. આ 7 ત્રણ ચોલા મેવા ભગતની બહુ હતી. હમ પછી ભિલોટમાં લેબાવાળાની બહુ હતી, બબ્બાની એની હમ ગાયો તો બધી. લોલાડામાં ગાયો બહુ ભલ્યું હતી. હમ શેરડીમાં ભલ્યું. ખીજડીયારી. હા, હમ શમશીપુરામાં ભરોડાના ગાયો જબર. હમ આવી જૂની ગાયો તો બહુ હતી. બાબરીમાં ગાયો બહુ હતી. આલામાં બરોબર. જૂની ગાયો બરોબર. એ ઝેરા ગાયો હતી. ગાયો તો આતર અમારા ગોળમાં આવી ચાય નથી. વારેમાં બહુ હતી પાછી. વારે મેં એવી ગાયું. ફર્સ્ટ નંબર ગાયો વારેમાં હતી. બરોબર. વારે ગો ખાતર હમ આ બિયણું. બરોબર. આ બિયણે ગાયો ભલી બહુ. હાતરપુરની ખાતરપુર રામાબાણી ને કાદાબાણી જબર હતી. એમ. એ જૂની હતા નથી અત્યારે. હમ પહેલી બહુ તે મારા ચોથા બાકર દીધી એ ખાતરપુરમાં હતી. બરોબર. હા, ખાતરપુરમાં હતી. બહુ જૂનો વેલો હતો જવું કે જૂનો એના આન તો છૂટા એટલે ગાયોમાં તો વાત ના કરી. એ બધી એવી ગાયો પકવી દી. ડાળીમાં બહુ સૌદાબાની હતી. હમ ડાળીમાં સૌદાબાની હતી ને. હમ આ આખલાનો તો મને ખરણું વાંચ દઉં. એમ. મારો ધોળિયો ઢાલિયો પારેવાનો, પારેવો ઝાલોરિયો મોરાડિયાનો. મોરાડીઓ 35,000 માયલો. મોરાડિયો સૌદાબાગર લઈ ગયા મૂર્તિબા. હમ અને એની પછી મૂર્તિબાની પાચ્યું મોરાડી. એટલે આખલાનો ખરણો પડ્યો. પારેવો ઝાલોરિયો ઢાલિયો એટલે થયા. હમ
આ આખલો વેલો હાર્યો હા બરોબર કાળ પડ્યા હતા ને ત્યાં ત્યાં બરોબર તેથી હું જોતો નાનો હતો આ મારા ભાડા જોડે હું ઈ મલકમાં જોતો ગાય જોવા ના મળતી થાય હા બરોબર ચાય અમદાવાદ તાલુકામાં ચાય ગાય નથી હમ એ હવે થયું મોરાડીઓ એ મલકમાં ઢળ્યો અને એ મલકમાં ગાયો પાચ્યું એટલેથી મૂળ જે ગાય મુરજીબા લઈ ગયા હતા મોરાડીઓ મુરજીબા મૂળ હો પહાડમાં ગાયનું છોડો મૂળ વઢિયારમાં જડે ને હા વઢિયારમાં શેડો આયા દે બરોબર મોરાડીનો શેડો આ સીટ ડાલડી દે હમ ડાલડીથી મોરાડીઓ જો પછી એ મલકમાં પાચ્યું બરોબર પેલું એ મલકમાં 2 ઠકણી ગાયો હતી 2 ઠકણી બસ બીજા ચાંદી હમ માણસામાં જવા ભુવાની હતી બરોબર સૈજીના બાની હમ અને હોનાહાણમાં એક રબારી તો મને નામ નથી આવડતું હોનાહાણમાં સાબરકાંઠા હમ અહીંયા હતી ભલીઓમાં અમારા મલક જીવ બાકી ચાય નથી એમ હા સોના સણ એમાં ભલીઓ હતી જામાં ભુવાની ભલીઓ હતી બાકી અમદાવાદ ચારું કોઈ ફરતો જાય ગોતી ન ડળે ગાય એમ હા એવી આ ભલીઓ ત્યાં બે ધણીએ બરોબર મહેનત એવી કરતા છે મેં તો મહીસાગર છોડીને જતો રહેલો હતો એમ? આમાં અહીં કાળ પડતા આપણા મલકમાં કાંઈ ના હોય તો મારે બરોબર એ મલકમાં જઈ લઈને જીવાડી મજા છે હમ હા ચાય ચાય કોઈ કટલા કર્યા બાકી જ રાશન નહીં બરોબર 10-15-20 હતી પણ ખરાબ છું ને અહીંયા તો એક ગાડી સાર ખાઈને તાર તો ધરાતી હમ ગાય એરી હાડારી હતી બરોબર બરોબર એવી થતા ચાય છે જ નહીં પેલા દુકાળે બહુ પડતા ને જબર દુકાળે પડતા ને ગાવે એવી હતી આ વંડા જેટલી ઓછી હતી બરોબર અને શા ગાડીમાં તો આવડા હોય ને હમ આટક ના આવે એમ ને બાપરે અત્યારે હાલની તારીખમાં એવી ગાયો ન મળે ચાય નથી અત્યારે તો હાલ બરોબર એક જ અત્યારે આ સાકરી કરે છે 2 લાલા હમ આ ગુજરાતના રબારીમાં સાકરી કરે છે 2 નંબર વટારા છે જબર બાકી લાલભાઈ કઠવાડા કઠવાડા લાલભાઈ ને કુંજાળ લાલભાઈ કુજાર 2 ની ગાયો અત્યારે હાડમાં હાર્યું હમ અને પાછું આપણે બધી લઈ જાય ગોતી ગોતી ના ના એ તો છે પકવે છે શોખથી રાખે બધા શોખીન જબર અને સારા છે હાસવે ભટારા હાસવે, બહુ. હા. જબર હાસવે એટલે બહુ હતી હાસવે ભેંસો ના હાસવે લોકો એટલી ગાયો હાસવે હીરી બે ના ના એ તો છે જ. ગોવિંદભાઈ દેગમમાં છે હા ગોવિંદભાઈ દેગામ એ જબર ગાયો સારા છે ગોવિંદભાઈ દેગામ છે ગોપાલભાઈ વસ્ત્રાલ છે દશરથભાઈ છે બધા રિંગ રોડ વાળા ફરી ટૂંકમાં જાય જબર ગાયો રાખે બધા સારોડી વાળા ગોવિંદભાઈની જબર છે ઓલી કાનકોરથી વીરાઈ ને ગોવિંદભાઈ ઓય. ધોરી અત્યારે હારા વિડીયોમાં આવે ભારી એનો તો બસ એવું લઈ છે ગયા. ગોવિંદભાઈ ને માતાએ કીધું કે ગા તમે લ્યો હોય બોલા ભાઈ કે ગા છે કાનકુર હોય ને પછી ગા વિહાણી માતાના બોલથી હા માતાના બહુ સાચું તો એ ધોરીથી હમ